આજે જે વ્લોગ બનાવવાનો જે આનંદ આવે છે ને એ હજી સુધી આનંદ નથી આવ્યો આપણને. આ તમારા ભેગો આપણો આજે આ પહેલો વ્લોગ બનાવવામાં એટલો આનંદ આવે છે. ક્રિએટરને મળે ને ભાઈ અંદર જોશ આવી જાય, મજા આવી જાય ભાઈ. અમારા પરિવારનો માણસ આવ્યો, અમારા કોમ્યુનિટીનો માણસ આવ્યો 100%. અને આમાં કોઈ કોમ્યુનિટીનો કોઈ બંધન હોતા નથી, કોઈ જાત પાત ધર્મ હોતો નથી, પણ અમારો છે ભાઈ હિન્દુ હો. બીજાનો હોય કે ના હોય. તો મિત્રો આપણે અહીંયા પેલા પહોંચીએ એ પેલા કપિલભાઈ આપણી પેલા પહોંચી ગયા. જય સિયારામ, જય માતાજી. મિત્રો કપિલભાઈ આયા છે ને એમને હમણાં ખર્ચો કરી નાખ્યો DJI નો. આપણું એક ડ્રીમ હતું એમ ભાઈ ગોપરો લેવો ને એનાથી આ સારો છે. આપણે આપણી सभी मित्र सखा बंधु भगिनी को जय माता दी, राम राम सा स्वागत है आपका मेरे एक नए व्लॉग में। तो दोस्तों आज के व्लॉग की शुरुआत हो रही है शाम को। अभी मैं जस्ट घर पे आया और हमारे दोस्त कच्छ के फेमस यूट्यूबर जो कपिल भाई रुखड़ है उनका फोन आया कि भाई मैं आज आया हूँ आपके शहर भचाऊ में, तो आइए मिलते हैं। तो मैं उनसे जा रहा हूँ मिलने के लिए। और एक खास बात कि आज का जो व्लॉग है वो व्लॉग होने वाला है गुजराती में, तो बने रहिएगा आप हमारे साथ। तो चलिए अभी चलते हैं कपिल भाई को मिलने के लिए। तो मित्रों આપણે અહીંયા પહેલા પહોંચીએ એ પહેલા કપિલભાઈ આપણી પહેલા પહોંચી ગયા. જય સિયારામ, જય માતાજી. કેમ છો? મજા ભાઈ. આપણને એટલું બધું આવડતું નથી કારણ કે આ બધા જ આપણું ઇન્સ્પિરેશન છે ને આમનાથી જ આપણે ટ્રાય કર્યું છે. આમના બધા લોકો કહેવાથી જ તે. તો પેલા મામાદેવના દર્શન કરી લઈએ આપણે બધા. ચાલો દર્શન કરીએ. જય મામાદેવ. તો આ છે અમારા ભચાઉનું મામાદેવનું મંદિર અને આપ બધા પણ માનસિક રૂપે મામાદેવના દર્શન કરી લો. અને આવું કંઈક શણગાર્યું છે મસ્ત શણગાર્યું. દિવાળી પશુપતિનાથનું છે. આજે આ બનાવ્યું ને પશુપતિનાથમાં નેપાળ સેમ આ રીતનું છે. આની પેલા કેદારનાથનું બનાવ્યું. અચ્છા, એટલે દર વર્ષે કેવું કઈ ચેન્જ કરે? હા બધું. ભાઈ ખુશી હતી ત્યારે ભાઈ જબરજસ્ત. અને હવે જ્યારે 1 મિલિયન કે 100 કે જોતા હશે ને ભાઈ ત્યારે ખુશી નહીં હોય, ખુશી આમ હજારમાં 100%. પેલી વસ્તુ જોઈએ છે ને. હા ભાઈ, એટલે ભાઈ નાના પાયે ચાલુ કરો. અને બધાને હું તો એમ કહું ભાઈ નાના ક્રિએટરને તમે સપોર્ટ કરો. કેમ કે ભાઈ મોટા બની ગયા ને એને કોઈ જરૂર નથી હવે. બરોબર, એ લોકોને વ્યૂ આવે છે, ભલે તમે એના જોવો વિડીયો, પણ નાના લોકોના વિડીયો જોવો એને હવે આગળ લઈ જાઓ. તો બસ બધાના ડ્રીમ હોય કે ભાઈ અમે આ બધું લેશું ધીરે ધીરે. જેમ કે મારું સપનું છે કે ભાઈ હવે જે કપિલભાઈ જેમાંથી ડીજે એમાંથી વ્લોગ બનાવે છે તો આપણું પેલું ડ્રીમ એ છે કે ડીજે કેમેરો લેવો છે ભાઈ આપણે. બસ ભાઈ હવે તમે જોઈ લો, આ અત્યારે તમે રહ્યો છે રેગ્યુલર વિડીયો નાખશો ને તો વર્ષમાં તમારી પાસે ડીજે આવી જશે 100%. એના પહેલા આપણે ભલે ભાઈ તમારે જેટલા તો કાંઈ આપણું કોન્ટેન્ટ નથી કે તમારી જેટલી કાંઈ મહેનત નથી, તેમ છતાં આપણા વ્લોગ પબ્લિક જોવે છે અને એ પ્રમાણે આપણને લાગ્યું કે ભાઈ ના યાર આપણે મહેનત કરીએ તો કેટલા વ્યૂ આવે એમ. 100% ભાઈ. કમલેશભાઈ મોદી રહે ને ભાઈ, જયારે અંજાર આવ્યા ને ત્યારે એમણે એક વસ્તુ કીધી હતી અને બહુ મસ્ત વસ્તુ જોઈ કે ભાઈ તમારા વિડીયોમાં 100 વ્યૂ આવે ને તો 100 લોકો માટે તમે કામ કરો. એવું નહીં વિચારવાનું ખાલી 100 લોકો જોવે છે. 500 લોકો હોય ને તો 500 લોકો માટે મહેનત કરો. પછી 500 માંથી ક્યારે 1000 થશે, ક્યારે 5000 થશે, ક્યારે 10,000 થશે એ નક્કી નહીં હોય ભાઈ. 100%. બસ કન્ટિન્યુ ચાલુ રાખો. કેટલા લોકો શું કરે સ્ટાર્ટિંગમાં ચાલુ કરે પછી એમ કે યાર વ્યૂ નથી આવતા પછી મૂકી દે, ડિમોટિવેટ થઈ જાય મારી જેમ. ભાઈ મૂકવાનું નહીં, 100 લોકો જોવે છે ને 100 લોકો માટે વિડીયો બનો. મિત્રો કપિલભાઈ આયા છે ને એમને હમણાં ખર્ચો કરી નાખ્યો DJI નો. આપણું એક ડ્રીમ હતું એમ ભાઈ ગોપરો લેવો ને એનાથી આ સારો છે. આપણી પાસે ગોપરો પણ હતો પણ આનું રિઝલ્ટ બેસ્ટ છે નાઇટમાં અને ડેમાં. તો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો વ્લોગ માટે, એના માટે એક્શન કેમેરો છે. બાઇકમાં હેલ્મેટમાં પણ રહી જાય, આગળ માઉન્ટમાં પણ રહી જાય અને મસ્ત વ્યૂ આવે. મતલબ કે પૈસા વસૂલ કહેવાય આપણે એમ કહીએ ને ગુજરાતી ભાષામાં. જ્યારથી આપણે થોડું ઘણું યુટ્યુબમાં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી જ આપણને એક પછી આપણે વ્લોગિંગ માટે આમ શીખતા કે ભાઈ કઈ રીતના વ્લોગિંગ કરવું, શું ન કરવું એ બધું આપણે શીખતા. તો પછી એમાં રિસર્ચમાં થોડુંક એવું થયું કે ભાઈ શું વસ્તુ હોય, શું આ તે હોય. પછી એવું હોય ને કે ભાઈ તમે કોઈ પણ વસ્તુમાં અંદર જાઓ તો તમારા અંદર પછી ધીમે ધીમે સપનાઓ જાગે કે ભાઈ હું આ જગ્યાએ પહોંચી ગયો તો પહેલાં આ વસ્તુ લઈશ, પછી આ વસ્તુ લઈશ. તો એવી રીતના જો આપણું વ્લોગિંગ હાલી ગયું, મોનેટાઈઝ થાય કે ન થાય પછી 2 નંબરની વસ્તુ છે, પણ એના આજુબાજુ પણ પહોંચી ગયા. તો પહેલાં આપણે જે ડ્રીમ હતું એ આ હતું ભાઈ આપણે DJI નો એક્શન 5 કેમેરા લઈએ.
તો આપણા ભલે આપણે તો નહીં તો આપણા મિત્રે લીધો છે કપિલભાઈએ, પણ આપણો જ છે હવે ભાઈ. આજ પહેલી વાર ફિલિંગ યાર જબરજસ્ત આવે છે હાથમાં પકડીને કે પોતે જ ખર્ચો કર્યો હોય. ભાઈ જબરજસ્ત છે, એનું રિઝલ્ટ ખતરનાક છે ભાઈ, બહુ મસ્ત છે. અહીંયાથી ચાલુ થશે. ભાઈ વિચાર કરી લો, આપણે આવી આમ પકડીને વ્લોગિંગ કરતા હોઈએ હા. અને તમને આવી જોરદાર ક્લિયરિટીમાં વ્લોગ મળે, પછી જલસા પડી જાય ભાઈ, પછી મજા. રણોની રીતે મજા આવી જાય ભાઈ. તો જલ્દી તમે સપોર્ટ કરો યાર, તો જ આવશે ને નહીં આવે. આવી જશે, આવી ભાઈ તમે મોજ કરો આવી ને જશે ને તો પછી પછી આપણે ચાલુ કરીએ ધીમે ધીમે મોટો વ્લોગ, કરી નાખો. 50 નું પેટ્રોલ પુરાવીને જ્યાં સુધી જાય ત્યાં સુધી. ત્યાં ઊભી રાખી દેવાની રણમાં, હા, મિલનભાઈની જેમ મિલનભાઈની જેમ. ગાડી ફસાવી દેવાની વચ્ચો વચ્ચ. મિલનભાઈ આવે એટલે પાછું એવું કઈક કરવું છે, પ્રેન્ક કરીએ કઈક વિચાર કરીએ. મિલનભાઈને બોલાવીને પ્રેન્ક કરીએ. લીલી પરિક્રમા છે હમણાં છે હા યાર. 2 તારીખે. મારે બંધ કરી નાખો. મારે અયોધ્યા જવાનું છે, નહીં તો મારે જવાનું ભાઈ 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 અયોધ્યા જાઉં છું. અમારે જે બાપુની કથા છે રામયાત્રા, એના છેલ્લા દિવસે. સજ્જા છે. હું આજથી 2 વર્ષ પહેલા લગભગ વર્ષ પહેલા 2 વર્ષ પહેલા ગયો તો અયોધ્યા, ત્યારે મોરારી બાપુ કથા ચાલતી હતી અયોધ્યા. હા, તો આ વખતે છે એનો છેલ્લો દિવસ છે ત્યાં આગળ, જ્યાં રામ ભગવાને જ્યાં જ્યાં વનવાસ કર્યો ને એ જગ્યાએ બધે કથા છે. અને છેલ્લો દિવસ 8મો દિવસ છે શ્રીલંકા અને છેલ્લો દિવસ છે અયોધ્યા. એટલે મને ઘણી રજા નથી મળી, ખાલી 2 દિવસની મળી જાય તો ફ્લાઇટથી જઈશ ને ફ્લાઇટથી આવી જઈશ, પણ 1 દિવસ જવું જરૂર છે. હાય ભાઈ, ટિકિટે બુક કરી નાખી જાય હવે આપણે. મોટા યુટ્યુબર, અમીર યુટ્યુબર ને એમની અમીરીની વાતો. ના ભાઈ ના, એવું કાંઈ નથી. મારો દીવ અમીર યુટ્યુબર. તો ભાઈ કપિલભાઈ અત્યારે તૈયાર થાય છે ચોરી કરવા માટે નહીં ભાઈ, રાઇડિંગ માટે તૈયાર થાય છે. આ બધા ખર્ચા કરે છે હમણાં, બધા હેલ્મેટ ના ને બધા. આની ક્વોલિટી ખતરનાક હો ભાઈ, એની ક્વોલિટી તો. યાર તો અત્યારે ફાઇનલી મિત્રો કપિલભાઈ રજા લઈ રહ્યા છે, અને કપિલભાઈનું આ બાઇક નામ ભૂલી ગયો, ઓલું પવન વેગી યાદ છે ભાઈ, ભજીને ભૂલી ગયો પવન વેગી. અને આ કપિલભાઈની આઈડી છે, તમે પણ જ્યાં થોડા ઘણા મિત્રો જે આપણને જોવે છે એ કપિલભાઈને પણ સબસ્ક્રાઈબ સપોર્ટ કરી લેજો. અને કપિલભાઈની એમ તો યુટ્યુબની લિંક આપણે આમાં નાખી દેશી તો ત્યાં પણ આપણને મળી જશે. અને આપણો આ પહેલો વ્લોગ છે ગુજરાતીની અંદર, તો જોઈએ હવે કપિલભાઈ તમે કેટલા વ્યૂ લઈ આવરાવો છો. ના ના ભાઈ, એવું કહું ને ગુજરાતીમાં લોકો પસંદ કરશે 100%. અને જો કે આમ હમણાં પ્રેક્ટિસ હિન્દીમાં જ થઈ ગઈ હતી, આમાં થોડુંક મને હવે અજીબ લાગે, એમ ત્યારે હિન્દીમાં અજીબ લાગતું હતું તો થોડુંક આમ કમ્ફર્ટેબલ થઈ ગયા હિન્દીમાં, અત્યારે આમાં થોડુંક અજીબ લાગે છે ગુજરાતીમાં. ટ્રાય કરો, નથી બાકી ન મજા આવે નથી રમતો બાકી અને ચાલુ કરશે એમાં શું છે. અને કદાચ આ પેલો એવો વ્લોગ હશે મારો, જો કે કપિલભાઈ ક્રિએટર છે એટલે આપણે ઓબ્વિયસલી શ્રમ તો ના જ આવે વ્લોગિંગ કરવા માટે, અને એમના બધા કહેવાથી આપણે ચાલુ કરી હતી. તો ને આજે જે વ્લોગ બનાવવાની જે આનંદ આવે છે ને એ હજી સુધી આનંદ નથી આવ્યો આપણને. આ તમારા ભેગો આપણો આજે આ પેલો વ્લોગ બનાવવામાં એટલો આનંદ આવે છે. ક્રિએટરને મળે ને ભાઈ, અંદર જોશ આવી જાય. મજા આવી જાય ભાઈ. એમ તો અમારા પરિવારનો માણસ આવે, અમારા કોમ્યુનિટીનો માણસ આવે. 100%. અને આમાં કોઈ કોમ્યુનિટીને કોઈ બંધન હોતા નથી, કોઈ જાતપાત ધર્મ હોતો નથી, પણ અમારો છે ભાઈ હિન્દુઓ. બીજાનો હોય કે ના હોય. દોસ્તો આપણે કપિલભાઈને મળીને પાછા આવી ગયા છીએ ઘરે. કપિલભાઈ રૂખડ છે એ કચ્છના પ્રખ્યાત ફેમસ યુટ્યુબર છે અને આપણા સારા એવા મિત્ર છે, આપણા ભાઈ છે. તો જ્યારે એ પણ બચાવ આવે છે ત્યારે જરૂરથી આપણને મળીને અહીંયાથી જાય છે, અને જ્યારે આપણે મુન્દ્રા જઈએ છીએ તો ત્યારે આપણે પણ ચોક્કસ એમને મળીએ છીએ. તો આવો અમારો બંને ભાઈનો પ્રેમ છે. તો એ આજે આવ્યા હતા બચાવ, તો મને ફોન આવ્યો કે ભાઈ વિજયભાઈ ક્યાં છો? આવ્યો છું અહીંયા બચાવ, તો જાઓ મળીએ. તો એમને મળવા માટે ગયા હતા ને પાછા આવી ગયા છીએ ઘરે. તો આ વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આપણો જે આ વ્લોગ છે એ ગુજરાતી ભાષામાં વ્લોગ હતો, જનરલી આપણે હિન્દીમાં બનાવતા હોઈએ છીએ, પરંતુ આ જે વ્લોગ છે એ ગુજરાતીમાં હતો. તો તમે સજેસ્ટ કરજો કે આ વ્લોગ આપને કેવો લાગ્યો, કારણ કે આપણા ઘણા બધા મિત્રોની એવી ફરમાઈશ હતી, એવી એમનું કેવું હતું કે ભાઈ તમે ગુજરાતીમાં વ્લોગિંગ કરો. તો આપણો જે પહેલો વ્લોગ છે ગુજરાતીમાં છે. તો આપને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને કાંઈ પણ સૂચન હોય તો આપ જણાવી શકો છો. બધાના સૂચન આવકાર્ય છે. તો આ વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ભાઈને આમને આમ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.